અમરેલીના ઢુંડિયા પીપળિયા ગામમાં બની રહેલા પુલના કામને લઈને ફરી વિવાદ ઊભો થયો છે। સ્થાનિકો અને જનપ્રતિનિધિઓ દ્વારા પુલના બાંધકામમાં નબળી ગુણવત્તા, લાઇન લેવલની ખામીઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। સ્થાનિક આગેવાન અને તાલુકા પંચાયત સદસ્ય વચ્ચેની વાતચીતના ઓડિયો વાયરલ થતા સમગ્ર મામલો ગરમાયો છે। આક્ષેપો વચ્ચે અટકેલી કામગીરી રાતોરાત ફરી શરૂ થતા અનેક સવાલો ઊભા થયા છે કે આ ઉપરાંત ગ્રામજનો અને આગેવાનો હવે સમગ્ર કામની તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે। રવજીભાઈ ચુડાસમા, સામાજિક કાર્યકર અને ગ્રામ પંચાયતના સદસ્ય તરીકે ફરજ બજાવું છું। અમારા ગામની અંદર ઢુંડિયા પીપળિયાથી વડિયા અને ગોંડલ જતો રસ્તો છે। આ રાજકોટ ગોંડલ જવા માટેનો એક જ રસ્તો છે અમારો। ત્યારે અમારે જે વરસાદના કારણે પાણી ભરાઈ જતું હતું એટલે અમને બહુ મુસીબતથી ગામ લોકોની રજૂઆત હતી કે ભાઈ તમે ગમે તેમ બ્રિજ બનાવો। ત્યારે અમારા ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીને અમે રજૂઆત કરી કે સાહેબ અમને એક પુલ બનાવી દો। ત્યારે એમને 60 થી 65 લાખ રૂપિયા મંજૂર કરી અને પુલ કામ મંજૂર થયું। ત્યારે એજન્સીને કામ મળ્યું, એજન્સીએ કામ ચાલુ કર્યું, એનું 1 વર્ષ થઈ ગયું। એકદમ ગોકળ ભરતા એક ઢીલી ગતિથી કામ ચાલુ છે। 1 વર્ષથી કામ પૂરું કરવામાં નથી। લાઇન લેવલમાં કામ તદ્દન આઉટ છે। જે બ્રિજ ખરેખર રોડ બાજુ જોઈએ એની જે અવળી સાઈડ રોડ બનાવેલો છે। એટલે હવે કાર્યપાલકને આપણે બધી રજૂઆત કરીને કેવું છે કે તમે રિટર્ન આની થોડીક લંબાવો અને એકદમ સીધો બોલો। પહેલાં અમે આમ ગઢ નાળાની જેમ હાલતા હવે હાંડિયા પુલની જેમ હાલશું। આવો બ્રિજ બને છે। 2 ફૂટ ઊંડો જોતો હતો, ઊંડાની જગ્યાએ 2 ફૂટ અધર લઈ લીધો છે। એટલે ગામ લોકોને અત્યારે એને બધા એવી માંગણી કરે કે ભાઈ આમાં આપણે હાલશું કેમ। અને 15 જૂન બેસી ગયું, ચોમાસું બેસી ગયું, ત્યારે ગામ લોકોને હાલવાની મુસીબત થાય। ગામમાંથી માલ સંભાળ ત્યાંથી સપ્લાય કરીને ગોંડલ યાર્ડમાં લઈ જવાનો થતો હોય। હવે ગોંડલ યાર્ડમાં જવા માટે તો વરસાદ હોય ને પાણી હોય તો ડાયવર્ઝન તો હાલવાનું નથી। એના માટે ગામ લોકોની બધી માગ છે। અમારા પંચાયતમાંથી ગામ લોકો બધા એવું કહે છે ભાઈ તમે